નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠા નહેર 7.50 કરોડના ખર્ચે વિવિધ નહેરોનું નવીનીકરણ પૂર્ણતાના આરે છે. 1000 હેક્ટર જમીનને આવરી લેતા નહેરના કામોથી 3 તાલુકાના હજારો ધરતીપુત્રો ખેતીમાં લાભ મળશે. અંકલેશ્વર, હાંસોડ, કોસંબા અને ઇલાવ ડિવિઝનમાં 5 બ્લોકના કામો વિવિધ કેનાલનું નવીનીકરણ હાથ ધરાયું છે. આગામી 1 ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પુનઃ કાર્યવંત થશે. આ શટડાઉન દરમિયાન વિવિધ કેનાલ, માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનમાં આવતા કોસંબા, હાંસોડ, ઇલાવમાં 5 બ્લોકના કામો વિવિધ નવી નહેરો અને જૂની નહેરોના નવીનીકરણ સાથે કામો લેવામાં આવ્યા છે. આગામી 28 જાન્યુઆરી પહેલા તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે, જે બાદ 1 ફેબ્રુઆરીથી ઉકાઈ નહેર શરૂ થતાં જ અંકલેશ્વર, હાંસોડ તાલુકાના ખેડૂતોને પાણી મળશે. સાથે જ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત અને અંકલેશ્વર નગરપાલિકાને પણ પાણી પુરવઠો મળશે. આપણા અહીંયા કેટલી નહેરોના કામ ચાલ્યા છે અને કેટલા નહેરના કામ પૂર્ણ થયા અને કઈ રીતે આખી કામગીરી કરવામાં આવી રહી છે? અમારે અહીંયા 5 કેનાલના કામ છે. તેમાંથી 4 કેનાલનું કામ પતી ગયું છે. 1 કેનાલનું કામ પ્રગતિ પર છે હમણાં, ને કામ પદ્ધતિસર રીતે ચાલી રહ્યું છે. કેટલી કેનાલોના કામ પતી ગયા અને કેટલા કરોડ રૂપિયાના આખા પ્રોજેક્ટ? આ 4 કેનાલનું કામ પતી ગયું છે. 1 કેનાલનું કામ હમણાં હાલમાં ચાલુ જ છે, ને ટેન્ડરની રકમ છે 2 કરોડ 22 લાખ રૂપિયા. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.